આ છે આપણું હોલીલેન્ડ લાર્ક K1નું પ્રીમિયમ માઇક, જેની સાથે તમને અનબ્રેકેબલ કેસ પણ મળી જવાનો છે. અને આ સાથે વચ્ચે મળશે તમને રિસીવર, જેના દ્વારા તમે મોબાઈલની અંદર ઇઝીલી માઇકને કનેક્ટ કરી શકો છો. સાથે તમને સી ટાઈપનો પોર્ટ મળી જવાનો છે. સાથે સી ટાઈપનો એક્સ્ટ્રા પોર્ટ પણ તમને આપ્યો છે, જેના દ્વારા તમે મોબાઈલ પણ ચાર્જિંગ ઇઝીલી કરી શકો છો. આ સાથે તમને બે માઇક પણ અહીંયા મળી જવાના છે. અને જો બીજી વાત કરું તો તમે આ માઇકને પોકેટની અંદર આરામથી રાખી શકો છો. બંને માઇકની અંદર બટન આપેલા છે. સિંગલ ક્લિક કરશો એટલે ગ્રીન લાઇટ ઓન થઈ જશે. અત્યારે બ્લુ લાઇટ થઈ રહી છે. ગ્રીન લાઇટ થશે એટલે તમને ખ્યાલ આવી જશે કે નોઇઝ કેન્સલેશન ઓન થઈ ચૂક્યું છે. માઇકની સાઇઝની વાત કરું ને તો ઇઝીલી તમે કોલર ઉપર આ અટેચ કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ તમે આને લગાવી શકો છો. આ સાથે બેટરીની વાત કરું તો 54 અવર્સની તમને બેટરી બેકઅપ અહીંયા મળી જવાનું છે. ઉપરની સાઈડ તમે જોશો તો વોઇસ ફિલ્ટર પણ આપેલું છે, જેના દ્વારા આપણો વોઇસ એકદમ ક્લિયર આમાં આવવાનો છે. આના મેગ્નેટની વાત કરું તો મેગ્નેટ પણ ઇઝીલી નીકળવાનું નથી. કોઈ પણ જગ્યાએ તમે અટેચ કરશો એટલે નોર્મલી રીતે ત્યાં ફિટ થઈ જશે. તો મિત્રો, આ છે આપણું હોલીલેન્ડ લાર્ક A1નું આ માઇક છે. હવે આપણે એને કોલર ઉપર લગાડવાના છીએ. આપણે લગાડી દીધું છે કોલર ઉપર અને આનું મેગ્નેટ એટલું જોરદાર છે ને કે ઇઝીલી આ નીકળવાનું જ નથી. તો આ જુઓ, કોલર ઉપર એકદમ કહેવાય ને કે કમ્ફર્ટેબલ રહે એ માટે છે. તમે એને અહીંયા પણ ઉપર નીચે અપ એન્ડ ડાઉન કરી શકો છો. એટલું જોરદાર અને પ્રીમિયમ માઇક છે. ફ્રેન્ડલી બજેટ આ તમને માઇક મળી જવાનું છે. અને જો તમને નોઇઝ કેન્સલેશનની વાત કરું ને તો અહીંયા તમે ક્લિક કરશો એટલે અત્યારે મને ખ્યાલ નથી, પણ તમને વિડીયોમાં કદાચ ખ્યાલ આવી જ ગયો હશે કે અત્યારે હું જે બોલું છું એ વિધાઉટ નોઇઝ કેન્સલેશન છે. અને હવે હું આને એક ક્લિક કરીશ એટલે આ નોઇઝ કેન્સલેશન ઓન થઈ ગયું છે. એ તમને વિડીયો દ્વારા ખ્યાલ આવી જ જવાનો છે. અને બીજી જો આ માઇકની તમને વાત કરું ને તો આ આપણે એનું આ કેસ મળી જવાનું છે, જે મેં તમને હમણાં બતાવ્યું એ રીતે. આ કેસ છે અને આ કેસને હું ઓપન કરું છું તો અત્યારે એક રિસીવર મેં ત્યાં લગાડ્યું છે. એનું રીઝન એ છે કે આ રિસીવર તમારે લગાડવું જરૂરી છે, ત્યારબાદ જ તમે આ કનેક્ટ કરી શકો છો. બે માઇક મળી જવાના છે, વચ્ચે આ એક રિસીવર આવવાનું છે. અને આ તમે અત્યારે જેમાંથી વોઇસ સાંભળી રહ્યા છો એ આપણે આનો જ વોઇસ છે. અને સારામાં સારું માઇક, કેમ કે મેં ઘણા બધા માઇક જોયા હતા, પણ મને એવું થયું કે ભાઈ તમને લોકોને આની ઇન્ફોર્મેશન હું આપું, એટલે મેં આજે વિચાર્યું કે હું આનું અનબોક્સિંગ કરી અને તમારા સુધી વિડીયોને બતાવું એમ. તો વિડીયોને કન્ટિન્યુ કરી અને હું તમને ઘણી બધી ડિટેલ આની આપવાનો છું. વોઇસ કટ થાય છે કે નહીં એ બધું તમને આ વિડીયોની અંદર હું બતાવવાનો છું, તો છેલ્લે સુધી જોતા રહેજો. અને હોલીલેન્ડ લાર્ક A1 100 મીટરની રેન્જ કવર કરે છે. તો એમાં આપણો વોઇસ બ્રેક થાય છે કે નહીં હું તમને સાઈડ બાય સાઈડ એ પણ બતાવવાનો છું. તો ચાલો આપણે દોસ્તો, અત્યારે આપણે ફોનથી 10 મીટર દૂર છીએ અને અત્યારે તમે આ વોઇસ સાંભળી રહ્યા છો કે કેવો વોઇસ આવે છે. હવે આપણે જવાના છીએ થોડુંક પાછળ અને ત્યાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે આનો વોઇસ આવે છે એ તમને ખ્યાલ આવતો જ હશે. હવે આપણે જઈએ છીએ પાછળ. જુઓ, હવે અત્યારે હું હજી થોડો પાછળ આવી ગયો છું. હજી પણ હું પાછળ જવાનો છું અને આમાં વોઇસ બ્રેક થાય છે કે નહીં એ મને ખ્યાલ નથી. તમે વિડીયો જોવો છો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો હજી પણ આપણે થોડા પાછળ જઈએ એટલે તમને પ્રોપર ખ્યાલ આવે કે આ માઇક કેવું છે એમ. હજી પણ આપણે થોડા પાછળ જઈએ, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આ માઇકની અંદર વોઇસ બ્રેક થાય છે કે નહીં એ તમને પ્રોપરલી ખ્યાલ આવી જ જશે. આમ તો આપણે ફોનથી ઘણા મીટર દૂર આવી જ ગયા છીએ. હવે હું તમને રિટર્ન ફરીને બતાવવાનો છું કે આનો વોઇસ બ્રેક થાય છે કે નહીં. હવે હું પાછળ આવું છું તો તમે આમાં અત્યારે હું રિટર્ન આવું છું અને તમે જુઓ હું ફોનથી કેટલો દૂર છું એ તમને તો અંદાજો આવી જ ગયો હશે. હવે હું સાઈડ બાય સાઈડ હું ફરીને તમને બતાવું છું. આમાં વોઇસ બ્રેક થયો છે કે નહીં એ તમને ઇઝીલી ખ્યાલ આવશે. હજી એકવાર હું મૂવ કરું છું. હવે હું થોડો હજી પાછળ આવું છું, હજી પાછળ આવું છું.
દોસ્તો હું નજીક આવી ગયો છું અને તમને ખ્યાલ આવી જ ગયો છે. મેં તમને એટલા માટે આ બતાવવા માટે કર્યું હતું કે ભાઈ તમને ખ્યાલ આવે કે હોલીલેન્ડ લાર્ક A1નું માઇક કેવું છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળે છે એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.